કેશોદ પોલીસે વિદેશી બિયરનો જથ્થા સાથે મુદ્દામાલ સહિત ₹51,843 ઝડપી લીધા હતા। કેશોદ પોલીસે ગઈકાલે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત ₹8,352નો ઝડપી 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગુનામાં પકડાયેલ આરોપીઓ જામીન મુક્ત થયા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ સબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, જીવાભાઈ ડાભી, કરણભાઈ, અમીરભાઈ ભાટિયા, સુરેશભાઈ, મોહનભાઈ ભંભાણા, રવિભાઈ, જગદીશભાઈ ધોળકિયાને ખાનગી રીતે માહિતી મળી હતી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ ઝડપાયેલા બિપિનભાઈ ગૌરીશંકર માઢક બડોદર ગામે નરેશ ઉર્ફે મુન્નો કાળુભાઈ વાળાના પશુઓને બાંધવાના ઢાળિયામાં ઘાસચારાની નીચે છુપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરવા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, જીવાભાઈ ડાભી પોલીસ કાફલા સાથે પંચોને સમજ આપી માહિતીવાળા સ્થળે પહોંચતા હાજર શખ્સની પૂછપરછ કરતા પોતાનું નામ બિપિનભાઈ ગૌરીશંકર માઢક, ઉંમર વર્ષ 37, રહેવાસી બડોદર જણાવ્યું હતું। તેઓએ અને પંચોની રૂબરૂમાં તપાસતા પશુઓને નાખવાના ઘાસચારાની નીચે જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 65 કિંમત ₹40,948, બિયર ટી નંગ 45 કિંમત ₹5,895, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 મળી કુલ મુદ્દામાલ સહિત ₹51,843 કબજે કરી બિપિનભાઈ ગૌરીશંકર માઢક, ઉંમર વર્ષ 37, રહેવાસી બડોદરને અટક કરી હાજર નહીં મળી આવેલા નરેશ ઉર્ફે મુનુ કાળુભાઈ વાળા, રહેવાસી બડોદર અને લાલો ઉર્ફે કરણ રબારી જૂનાગઢ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ સબીરભાઈ દલ ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।